હેલો ફ્રેન્ડ્સ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમારા સાથે શેર કરીશ એકદમ ટ્રેડિશનલ ગોળ ચૂરમાના લાડુ. તો મુઠિયા તળિયા વગર ઓછા ઘીમાં આજે આપણે તેને બનાવીશું. તમે આ ગોળ ચૂરમાના લાડુ ગણેશ ચતુર્થીના દિવસે કે પછી ઘરે જો કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે પણ તમે બનાવી શકો છો. અને જો તમને તે સિવાય પણ ગળ્યું ખાવાનું મન થાય તો એકદમ ઝટપટ બની જાય તે રીતે આજે આપણે તેને બનાવીશું. તો ચાલો રેસિપી શરૂ કરીએ. તો અહીંયા આપણે તેના માટે એક બાઉલમાં 2 કપ ઘઉંનો કરકરો લોટ લઈશું. તો આ લોટ રેગ્યુલર લોટ કરતાં થોડો કરકરો હોય છે, જેમાં આપણે ભાખરી બનાવવામાં વાપરતા હોય છે. તમારી પાસે આ લોટ ન હોય તો તમે રેગ્યુલર લોટ પણ લઈ શકો છો, પણ આનાથી લાડુના ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન સોજી ઉમેરીશું. તમારી પાસે સોજી ન હોય તો તમે ઝીણો રવો પણ ઉમેરી શકો છો. 3 ટેબલસ્પૂન બેસન ઉમેરીશું. તો અહીંયા આપણે બેસન અને સોજી ઉમેરવાથી ગોળ ચૂરમાના લાડુનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. સોજી ઉમેરવાથી લાડુ છે એ એકદમ દાણેદાર બનશે અને બેસનથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. આ રીતે જો ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અહીંયા તમે સોજી અને બેસનને રોસ્ટ કરીને પછી પણ ઉમેરી શકો છો, અથવા તો આ રીતે પણ તમે કરી શકો છો. તો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે મોયન માટે 4 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું. અહીંયા લોટમાં બાઇન્ડિંગ આવવું ખૂબ જ જરૂરી છે. જો આ સમયે તમારા લોટમાં બાઇન્ડિંગ ન આવતું હોય તો તમે તેમાં 1 થી 2 ટેબલસ્પૂન ઘી ઉમેરીને તેને આ રીતે બાઇન્ડ કરી શકો છો, અથવા તો પછી તમે દાબો આપતા હોય એ રીતે પણ તેને તમે કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટમાં સારું એવું બાઇન્ડિંગ થઈ ગયું છે, એટલે આપણું મોયન એકદમ પરફેક્ટ છે. ત્યારબાદ હવે તેમાં આપણે ગરમ હુંફાળું પાણી ઉમેરીને લોટને કઠણ બાંધી દઈશું. તો અહીંયા લોટને આપણે રોટલીની જેવો સોફ્ટ નથી રાખવાનો, ભાખરી જેવો જ કઠણ રાખવાનો છે. તો અહીંયા હું તમને લોટ બાંધ્યા પછી જણાવીશ કે કેટલા પાણીની મારે જરૂર પડી હતી. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લોટ સરસ બંધાઈ ગયો છે અને મારે અહીંયા અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડી હતી. તો હવે અહીંયા આ રીતે લુઓ બનાવી લઈશું. જો તમારે આને તળીને બનાવવા હોય તો આ રીતે તમે મુઠિયા બનાવી તેને તમે તળી શકો છો. અહીંયા હું તેને ઓછા ઘીમાં બને તે રીતે બનાવું છું. તો આ રીતે ચોપિંગ બોર્ડ કે પાટલી ઉપર આ રીતે તેને મૂકીને ભાખરીની જેમ વણી લઈશું. તો અહીંયા તમારે જાડી કે પાતળી જે રીતે વણવી હોય તે રીતે તમે વણીને રાખી શકો છો. ત્યારબાદ તેના ઉપર આપણે કોકની મદદથી હોલ કરી દઈશું, જેથી તે બંને સાઈડથી સરસ શેકાઈ જાય. બસ હવે આ જ રીતે આપણે બધી જ ભાખરીને વણીને તૈયાર કરી લઈશું. તેને ગેસ ઉપર આ રીતે રોટલા બનાવતા હોય તે માટીની તવીમાં તેને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાની છે. તો આ તવી બહુ જલ્દી ગરમ થઈ જાય છે, એટલે તમારે ભાખરીને બહુ બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું, એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની. તો હવે નીચેની સાઈડ થોડી શેકાય એટલે તેને ફેરવી લઈશું અને તેને બંને સાઈડથી આપણે કાચી પાકી શેકી લઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાખરીને મેં આ રીતે કાચી પાકી શેકી લીધી છે. તો હવે આ જ રીતે આપણે બધી જ ભાખરીને શેકીને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે બધી જ ભાખરી શેકી લીધી છે. તો ભાખરી થોડી ઠંડી થાય પછી તેને આપણે આ રીતે મિક્સર જારમાં તેના ટુકડા કરીને ઉમેરી દઈશું. તો ભાખરી ઠંડી થયા પછી જ તમારે તેને ગ્રાઇન્ડ કરવાનું, નહીં તો જો તમે ગરમ ગરમમાં ભાખરીને ગ્રાઇન્ડ કરશો તો તે એકદમ ભીનાશ જેવું થઈ જશે અને આપણું કરકરું ચૂરમું એકદમ છૂટું નહીં રહે. તો હવે ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેનું આ રીતનું ટેક્સચર તૈયાર છે. તો હવે આ રીતે તેને આપણે ચાળણી કે સ્ટ્રેનરમાં તેને ચાળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ભાખરીનું ચૂરમું બનાવીને તૈયાર કરી લીધું છે. તો એકદમ સરસ અને એક સરખું દાણેદાર ચૂરમું આપણું તૈયાર છે. તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને હવે એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું અને ઘી ગરમ થાય એટલે તેમાં 2 ટેબલસ્પૂન કાજુ અને 2 ટેબલસ્પૂન બદામના ઝીણા ઝીણા ટુકડા ઉમેરી દઈશું અને તેને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું. તમે આને જો કાચા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણા કાજુ બદામ ગોલ્ડન કલરના થઈ ગયા છે.
તો હવે આપણે તેને ચૂરમામાં ઉમેરી દઈશું અને એ જ પેનમાં આપણે 1/4 કપ ઘીને ગરમ કરીશું અને તેમાં 1/3 કપથી થોડો ગોળને આપણે ઝીણો સમારીને કટ કરી લીધો હતો તે ઉમેરી દઈશું અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને અહીંયા ફક્ત ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરવાનું છે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો ગોળને આપણે ચાસણી નથી કરવાની, ફક્ત ઓગળી જાય ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરવાનો છે. નહીં તો શું થશે કે તમારો ગોળ જો વધારે ગરમ થઈ જશે તો તમારા લાડુ છે તે એકદમ હાર્ડ બનશે. તો હવે અહીંયા આપણો ગોળ ઓગળી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને તૈયાર કરેલા ચૂરમામાં ઉમેરી દઈશું. ત્યારબાદ હવે તેમાં આપણે 1 ટેબલસ્પૂન ઇલાયચીનો પાવડર ઉમેરીશું. તો અહીંયા ઘી અને ગોળ બંને ગરમ છે એટલે તેને તાપેતાથી આ રીતે મિક્સ કરતા જઈશું અને પછી હાથની મદદથી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા જો તમારા ચૂરમાના લાડુ જો બરાબર ન વળતા હોય તો જરૂર લાગે તો તેમાં તમે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી શકો છો. હવે થોડા ચૂરમાને આપણે હાથમાં લઈ લઈશું અને તેને પ્રેસ કરીને એકદમ ગોળ લાડુ બનાવી લઈશું. તો આ રીતે આપણે લાડુને એકદમ ટાઈટ વાળવાનો છે એટલે તે એકદમ ગોળ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લાડુ બનીને તૈયાર છે. તો હવે આપણે તેને ઉપરથી થોડું ખસખસ લગાવીને ચારે બાજુથી ફરી ગોળ ફેરવી દઈશું જેથી ખસખસ બધા લાડુમાં સારી રીતે ચોંટી જાય. તો છે ને એકદમ સરસ કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ગોળ ચૂરમાના લાડુ જે નાના મોટા સૌ કોઈને બહુ જ ભાવતા હોય છે. તો હવે આ જ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું. તમે અહીંયા લાડુની સાઈઝ નાની મોટી રાખી શકો છો, પણ જો વધારે મોટી હોય તો તેમાંથી અડધો જ ખવાતો હોય છે એટલે તે બગડે નહીં. એટલા માટે અહીંયા મેં મીડિયમ સાઈઝના ગોળ ચૂરમાના લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તમે આ ગોળ ચૂરમાના લાડુ 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. હવે આ ગણેશ ચતુર્થી પર એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા ગોળ ચૂરમાના લાડુની રેસિપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવા જ નવા રેસિપીને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ગોળ ચૂરમાના લાડુની રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી રિયા કિચન નડિયાદ તરફથી સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. Thanks for watching.